આજે બનાવી ઘઉંની સેવ। તો સવારમાં ઉઠીને મેં સૌથી પહેલાં ભાત વઘારી દીધા। ભાત વઘારવાના ચક્કરમાં આખો રસોડાની હાલત ખરાબ કરી નાખી। પછી મેં કરી રસોડાની સફાઈ અને પછી હું નાહી ધોઈને ઘરમાં આવી ગઈ। ત્યાં જ ફોન આવ્યો કે મહેમાન આવે છે એટલે ખાવાનું બનાવવાનું છે। તો મહેમાન આવવાના હતા 1 વાગ્યાને, મને લાગી હતી બહુ ભૂખ એટલે આપણે લઈ આવ્યા પડીકોને પહેલાં ખાઈ લીધું મહેમાનની પહેલાં, પછી બનાવી નાખ્યું આપણે બટેકાનું શાક અને રોટલી। એટલી જ વારમાં મહેમાન આવી ગયા અને મહેમાન બપોરની જગ્યાએ સાંજે આવ્યા એટલે ખાવાનું બધું આપણે પડી રહ્યું। પછી મહેમાન આવ્યા એટલે આપણે બનાવી નાખ્યો ચા અને પીવડાવી દીધો મહેમાનને ચા। પછી હું અને મારા ફઈ બધા અમે ભાઈ તરબૂચ ખાવા બેસી ગયા અને પછી અમારે સવારમાં ઉઠીને અમારા ફઈજીને જવાનું હતું ઘરે એટલે મેં બનાવી નાખ્યો ચા અને મારા સાસરા ને બધા એ લોકો વાતું કરતા હતા। પછી એમને મૂકવા અમે આવી ગયા બહાર। પછી એ રિક્ષામાં બેસીને એમના ઘરે જવાનું હતું એટલે એ જતા રહ્યા એમના ઘરે અને બાય કહીને હું ઘરે આવી। પછી મારે ધોવાના હતા વાસણ ને કચરો વાળવાનો હતો। પછી મેં બનાવી નાખી રોટલી રાતની પડી હતી, ભૂખ લાગી હતી બહુ એટલે વઘારી રોટલી ખાઈ લીધી અને મને ક્યાંય જગ્યા ન મળી એટલે હું બેસી ગઈ રસોડાની નીચે। પછી આપણે પડ્યા હતા તરબૂચ અને સકરટેટી એટલે ખાઈ લીધા અને પછી મેં કીધું ગરમ પાણી સાંજના ટાઈમે। પછી બહુ ભૂખ લાગી હતી એટલે આપણે બનાવવાની હતી ઘઉંના લોટની સેવ અને સેવ